ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે અને આદિવાસી જળ જમીન અને જંગલના મામલે તે અનેક વખત અવાજ ઉઠાવી ચૂક્યા છે। આદિવાસી તેમના પડખે છે, પરંતુ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૈતર વસાવાને આડે હાથ લેતા આમ આદમી પાર્ટીને પણ શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદા સેશન કોર્ટ દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને અધિકારી છે વન વિભાગના અધિકારીને મારવાના કેસ બાદ દોષિત ઠેરવે છે અને તેમને જેલ ભેગા કરે છે। આ મામલે ચૈતર વસાવા ધારાસભ્ય છે તે જેલમાં છે અને તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટી અલગ અલગ કાર્યક્રમો પણ કરી રહી છે અને આવનારા દિવસોમાં પણ તે યોજવાની છે અને આદિવાસી લોકો છે તે પણ એકઠા થાય અને ચૈતર વસાવાને સમર્થન મળે તે દિશામાં પણ અલગ અલગ લોકો અત્યારે પ્રયાસ કરી રહ્યા છે। પરંતુ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબમાંથી આમ આદમી પાર્ટી છે તેને ધૂળ નીકાળી છે અને દિલ્હીના પણ આમ આદમી પાર્ટીના એક નેતા જેલમાં ગયા છે, તેમને પણ કોર્ટે સજા સંભળાવી છે અને ગુજરાતમાં પણ ચૈતર વસાવા અત્યારે જેલમાં ગયા છે। તે મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ આદમી પાर्टी ने आड़े हाथ लीधी है। ये लोग बहुत घमंड से देश की राजनीति बदलने का दावा करते थे, लेकिन आज इनकी सच्चाई देश देख रहा है। 2-3 दिन पहले ही दिल्ली में इनके एक नेता को अदालत ने दोषी करार दिया है। उस पर दोष दंगे कराने का है, दोष एक पुलिस के आईबी अधिकारी की हत्या का है। और इन लोगों की बेशर्मी देखिए, अदालत ने सबूतों के आधार पर फैसला दिया, लेकिन ये लोग कोर्ट के फैसले पर सवाल उठा रहे हैं। ये लोग अदालत के फैसले भी मत मजहब उसमें भी ढूंढ रहे हैं, क्योंकि इनके वोट बैंक का सवाल है। साथियों, कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है। ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है। वसूली, उगाही, अवैध कब्जे, ये सब इनकी राजनीति का ट्रेडमार्क बन चुके हैं। ऐसे ही अनेक मामलों में कई सारे लोग तो अभी जमानत पर बाहर चल रहे हैं। यहां पंजाब में ही देखिए, जिसको स्वास्थ्य मंत्री बनाया उसको घूसखोरी के चलते बर्खास्त करना पड़ा। एक मंत्री पर मनी लॉन्ड्रिंग जैसे गंभीर आरोप है। इनके एमएलए घूस लेते हुए रंगे हाथ पकड़े जा रहे हैं। ऐसे गिनते जाएंगे तो इनकी सरकार और इनकी पार्टी में कम ही लोग मिलेंगे जिन पर कोई दाग न हो। साथियों, जनता की सेवा का काम साफ नियत से होता है, ईमानदारी की भावना से होता है। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।